ગુડ ઇવનિંગ, નમસ્કાર, આદાબ, સત શ્રી અકાલ અને તમે જોઈ રહ્યા છો બજારોના હાલ. હું છું હિમાંશુ ભાયાની ધ ગુજરાત રિપોર્ટ ઉપર બજારોના હાલ ગુજરાતી ભાષામાં. એક લાંબા વીકેન્ડ પછી એટલે ગુરુવારે છેલ્લો ટ્રેડિંગ સેશન હતો અને ગુરુવારે આપણો છેલ્લો મણકો હતો. શુક્ર શનિ રવિ આપણે મળતા નથી એટલે આજે ફરીથી સોમવારે કેવું રહ્યું બજાર? આજે આ બજાર અપમાં બંધ થયું છે. સેન્સેક્સ છે એ લગભગ એમ તમે માનો કે 0.84% એટલે 1%ની આસપાસ તમે લઈ શકો. 676 પોઈન્ટ પ્લસ બંધ રહ્યું છે. 81,273.75 પોઈન્ટ અંક ઉપર. અને નિફ્ટીની જો વાત કરું તો નિફ્ટી ઓલમોસ્ટ 1% અપ બંધ રહ્યું છે. 245.65 અંક અને બંધ રહ્યું છે 24,876.95. 24,800 નું લેવલ ટેસ્ટ કરશે ગયા અઠવાડિયે એવું આપણે કીધું હતું અને નિફ્ટી આજે 24,800 ની ઉપર વયું ગયું છે. એટલે 25,000 ની નવી રેન્જ બને તો નવાઈ નથી. આના ઉપર કદાચ બ્રેકઆઉટ થાય એવી સંભાવના છે ને એવું થાય તો એક પ્રકારે માર્કેટમાં તેજીના સંકેત અત્યારે દેખાઈ રહ્યા છે. હવે આગળ વાત કરીએ તો કયા કારણોસર આ બજાર અપ્રિયું? એટલે આમ તમે જોવા જાવ તો શુક્રવારે જે ટ્રમ્પ અને પુતિનની જે અલાસ્કામાં વાર્તા થઈ એમાં કઈ જોઈએ એવું જેને કહી શકો ફળશ્રુતિ થઈ નથી. તો અસર દેખાતી હતી કે ક્યાંક આંતરરાષ્ટ્રીય બજારોની અસર, કારણ કે શુક્રવારે આંતરરાષ્ટ્રીય બજારો ખુલ્લા હતા, ભારત બંધ હતું. પણ શુક્રવારે 15મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ હતો અને તે દિવસે જે પ્રધાનમંત્રીએ જે પોતાનું જે વક્તવ્ય આપ્યું, સ્વતંત્રતા દિવસની જે એમણે પોતાનું જે વક્તવ્ય આપ્યું એમાં જીએસટી ને લઈને જે વાત કરી કે એમાં જીએસટીમાં હજી માળખાકીય જે અમુક સ્ટ્રક્ચર્સ છે એમાં ફેરફાર થશે, નાના સ્લેબમાં લઈ જવામાં આવશે અમુક વસ્તુઓને. અને બીજી તરફ S&P જે સોવરિન ક્રેડિટ રેટિંગ છે એને જે અપગ્રેડ કર્યું છે એ પ્રકારના આશાવાદથી, એટલે એને કારણે બજાર આજે એમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો. અને ડીઆઈ ઓબ્વિયસલી ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ, એફઆઈઆઈ જે માલ મારવાના હોય ને તેજી મંદીની જે રમતો થતી હોય એમાં એફઆઈઆઈ જો આવી પરિસ્થિતિમાં મંદી કરવાના મૂડમાં હોય તો ડીઆઈ એને તેજીમાં પરિણામ બાકીને એ તરફ લઈ જવામાં જેને કહી શકો કે મહારત હાંસલ કરી લીધી છે. જે માલ ફેંકે છે ઓલા ઉપાડી લે છે. વૈશ્વિક દ્રષ્ટિએ તમે જુઓ તો થોડા સકારાત્મક સંકેતો, અમેરિકા રશિયાની વાતચીત બાદ રશિયન તેલ પુરવઠા અંગેની ચિંતાઓ ઘટવાથી પણ બજારમાં ક્યાંક ઉત્સાહ જોવા મળ્યો છે. એટલે રશિયન તેલનો પુરવઠો કદાચ હવે ભારત પાછું લઈ શકશે એવી વાત અત્યારે આવી રહી છે. આ બધી પરિસ્થિતિઓની વચ્ચે આપણે જોઈએ કે આજે કારણો હતા બજાર શુક્રવાર વધ્યું ઘટ્યું એના. અને બીજી તરફ તમે જોઈએ તો સેક્ટરો તાકાત પણ ક્યાંક સામેલ છે. એટલે ઓટો, ગ્રાહક ઉત્પાદનો એટલે એફએમસીજી અને નાણાકીય શેરોમાં પણ ઉછાળો જોવા મળ્યો. એટલે બેન્કિંગ ને આ બધા જે સ્ટોક્સ છે, કારણ કે ઓબ્વિયસલી જે પ્રકારની વાતો આવી એ જે સ્પીચમાં જે પોઈન્ટર્સ હતા ક્યાંક ઇકોનોમી, એટલે આપણે કીધું હતું કે પ્રધાનમંત્રીનું જે વક્તવ્ય હશે સ્વતંત્રતા દિવસનું એની અસર સોમવારે બજારોમાં જોવા મળશે ને આપણને આજે જોવા મળી રહી છે. ટર્નઓવરની જો વાત કરીએ બીએસસી અને જેને કહી શકો તમે કે એનએસસી ના ટર્નઓવરની, તો બીએસસી પર કુલ ટર્નઓવર છે એ લગભગ આજે 9,500 કરોડનું હતું, જે મજબૂત ટ્રેડિંગની ગતિવિધિ દર્શાવે છે. એનએસસી પર 1.2 લાખ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જે વિવિધ સેગમેન્ટ્સમાં ઉચ્ચ ભાગીદારી દર્શાવે છે. એડવાન્સ અને ડિક્લાઇન્સની જો વાત કરીએ તો બીએસસી ઉપર 4,200 લિસ્ટેડ કંપનીના જે શેરો છે એમાંથી 2,650 એના ભાવ અપ ગયા હતા, સામે 1,350 ના ભાવ નીચે ગયા હતા. એટલે બજાર તેજી તરફ હતું એવું આના ઉપરથી સાબિત થાય. અને 200 કંપનીઓના શેરો છે એમાં કોઈ ભાવમાં પરિવર્તન જોવા મળ્યું નથી. એનએસસી ની જો વાત કરીએ તો એનએસસી માં ઓલમોસ્ટ 2,717 જે કંપનીઓ છે એનું જે એના જે શેર્સ છે એમાં ટ્રેડિંગ છે, એમાં 1,896 કંપનીઓના ભાવ ઉપર ગયા અને 821 કંપનીઓના ભાવ નીચે આવ્યા. એટલે ઓબ્વિયસલી બજારની એક પ્રકારે મજબૂતીના સંકેત છે. અને 38 કંપનીના શેરો જે છે એ અપર સર્કિટ પર પહોંચ્યા અને બહુ પછી એમાં મોમેન્ટમ જોવા નહોતું મળ્યું. એટલે સકારાત્મક બજાર જેને કહી શકો કે હતું આજે. અને મિડ કેપ અને સ્મોલ કેપ સેગમેન્ટમાં વ્યાપક ખરીદી જોવા મળી છે આને કારણે. અને બીએસસી મિડ કેપ ઇન્ડેક્સ 1.08% વધ્યો છે અને બીએસસી સ્મોલ કેપ ઇન્ડેક્સ ઓલમોસ્ટ 1.30% વધ્યો છે. ટોચના ગેઇનર્સ અને લૂઝર્સની વાત કરીએ તો એનએસસી પર ટોચના ગેઇનર્સમાં મારુતિ સુઝુકી છે, હીરો મોટોકોર્પ છે, બજાજ ફાઇનાન્સ છે, બજાજ ઓટો છે, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા છે. ઓટો અને ફાઇનાન્સના સ્ટોક જે વાત આવી હતી. અને 5.8% જે મારુતિનો શેર વધ્યો. જીએસટીમાં નાની કારો પર 28 થી 18% ઘટાડવાના પ્રસ્તાવથી આ એક પોઝિટિવ સેન્ટિમેન્ટ હતું કે કારોનું વેચાણ વધશે એટલે ઓબ્વિયસલી નફો વધે તો શેરોની માંગ વધે, કારણ કે શેરોમાં અલ્ટિમેટલી 3 મહિને નફો આવે જેમાં ભાગીદારી લેવાની વાત હોય. હીરો મોટોકોર્પ પણ આ જ જે સુધારાની અપેક્ષાથી વધ્યો છે, કારણ કે હીરો હોન્ડાના જે મોટરસાયકલ છે આખા ગામડાઓમાં બધે વેચાય છે. પ્લસ વરસાદનો ડેટા સારો છે છેલ્લા 3 દિવસની અંદર. એટલે આ પણ ક્યાંક એક સકારાત્મક રીતે આને
જેને કહી શકો બળ આપી રહ્યું છે. બજાજ ફાઇનાન્સ પણ વધ્યો હતો. S&P અપગ્રેડ જે આપ્યું છે નાણાકીય સંસ્થાનોને એક પ્રકારે ટેકો આપે છે, એટલે એને કારણે સોવરિન રેટિંગ જે વધ્યું છે દેશનું, એને કારણે બજાજ ફાઇનાન્સ એટલે નાણાકીય જે શેરો છે નાણાં ક્ષેત્ર, બેન્કિંગ, ફાઇનાન્સ, આ બધા એમાં વધારો જોવા મળ્યો છે. બજાજ ઓટો સેક્ટરના આશાવાદથી કે જે રીતના 18% લઈ જવાની વાત છે જીએસટી, એ દિશામાં વધ્યો છે. અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ઓલમોસ્ટ 4.5% વધ્યો છે. જીએસટી નો જે સુધારો આવશે કારોને ઇફેક્ટ કરશે એ જ રીતનું. લૂઝર્સમાં લાર્સન એન્ડ ટુબ્રો હતો. ઇન્ફ્રાસ્ટ્રક્ચરના શેરોમાં ક્યાંક પ્રોફિટ બુકિંગ થઈ રહ્યું છે, જે ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ જે કરી રહ્યા છે. ઇટર્નલ 10% ઘટ્યો છે, એટલે સેક્ટર વિશેષ જે સુધારાઓ છે આઈટીમાં એમાં, એને કારણે આ બધી અસર છે. ટેક મહિન્દ્રા એટલે આઈટીના આગેન શેર્સ જે છે એ ઘટ્યા છે, એટલે નબળા પ્રદર્શનને કારણે. ઇન્ફોસિસ, એમાં આઈટી, એટલે મોટા ભાગે તમે જુઓ તો લાર્સન એન્ડ ટુબ્રો, ઇટર્નલ, ટેક મહિન્દ્રા અને ઇન્ફોસિસ, એટલે એફએમસીજી ને આઈટી પેક ક્યાંક આજે દબાણમાં, તો એમ તમે કહી શકો. બીએસસી ઉપરના શેરોની જો વાત કરીએ, ટોચના ગેનર્સમાં અગેન ધ સેમ થિંગ, ઈચ ટ્રેન્ડ જોવા મળે છે. મારુતિ સુઝુકી, બજાજ ફાઇનાન્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને ટ્રેન્ટ એટલે રિટેલ જે છે, ગ્રાહકોના ઉત્પાદનોની મજબૂતીથી ટૂંકમાં એમાં એક પ્રકારે શેર વધ્યો છે. ટોચના લૂઝર્સમાં અગેન ઈ ટ્રેન્ડ છે, લાર્સન એન્ડ ટુબ્રો છે, એફએમસીજી અને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરના સ્ટોક, આઈટીસી છે, HCL ટેકનોલોજીસ છે, ઇન્ફોસિસ છે. આઈટી, એફએમસીજી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આના શેરો, એટલે ક્યાંક આ શેરો દબાણમાં છે એવું તમે કહી શકો. બ્લોક અને બલ્ક ડીલ્સની જો વાત કરીએ તો બ્લોક અને બલ્ક ડીલ્સમાં એનએસસી પર આશરે 12 બ્લોક ડીલ્સ થઈ, જેમાં એચડીએફસી બેંકના 25 લાખ શેર ₹1,650 પ્રતિ શેર અને મારુતિ સુઝુકીના 18 લાખ શેર ₹12,800 પ્રતિ શેર, એ એક પ્રકારની નોંધપાત્ર બ્લોક ડીલ્સ થઈ છે. બીએસસી પર 8 બ્લોક ડીલ્સ થઈ છે, જેમાં બજાજ ફાઇનાન્સના 12 લાખ શેર, 6,900 શેર અને M&Mના 9 લાખ શેર, 2,750 પ્રતિ શેરના ભાવે. એટલે આ શેરના ભાવોમાં એટલે તમને ક્યાંક લાવ ને ઉછાળો જોવા મળ્યો છે. બલ્ક ડીલ્સની જો વાત કરીએ તો એનએસસી ઉપર ટાટા મોટર્સના 35 લાખ શેર, ₹1,050 પ્રતિ શેરના ભાવે અને હીરો મોટોકોર્પના 20 લાખ શેર, એ લગભગ ₹5,200 પ્રતિ શેરના ભાવે બલ્ક ડીલ્સ થઈ છે, એટલે સંસ્થાકીય ખરીદીઓ છે આ બધી. બીએસસી અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના 28 લાખ શેર, ₹820 પ્રતિ શેર અને ટ્રેન્ટના 15 લાખ શેર છે, એ ₹6,200 પ્રતિ શેર. એટલે આમાંય ક્યાંક જેને કહી શકાય કે આજે મોમેન્ટમ જોવા મળ્યું ટ્રેન્ટમાં ને એમાં બધામાં, એનું કારણે કદાચ આ બલ્ક ડીલ્સ છે. શોર્ટ સેલ ડીલ્સની જો વાત કરીએ તો આઈટીસી અને HCL ટેકનોલોજીસમાં નજીવું શોર્ટ સેલિંગ જોવા મળ્યું છે, જે નબળા સેક્ટર્સમાં સાવચેત નફોનું બુકિંગ એક પ્રકારે કરવા માંગે છે રોકાણકારો, એવું ક્યાંક ક્લિયરલી સંભવિત સંભાવનાઓ દેખાઈ રહી છે. અને એફઆઈઆઈ અને ડીઆઈ ની પ્રવૃત્તિની જો વાત કરીએ તો એનએસસી પર 1,500 કરોડનું ઇક્વિટી વેચાણ 2025ના રેકોર્ડ આઉટફ્લો ટ્રેન્ડને ચાલુ રાખે છે, જે 1.5 લાખ કરોડને વટાવી ગયો છે. બીએસસી પર 450 કરોડનું નેટ વેચાણ વૈશ્વિક વ્યાપારની ચિંતાઓને પ્રતિબિંબિત કરે છે. આ એફઆઈઆઈ નું છે. ડોમેસ્ટિક સંસ્થાકીય રોકાણકારોને ડીઆઈ શું કર્યું તો એનએસસી પર 4,200 કરોડની ઇક્વિટી ખરીદી, એફઆઈઆઈ ના આઉટફ્લોની સામે એક પ્રકારે કુશન આપ્યું છે. અને બીએસસી પર 1,800 કરોડની નેટ ખરીદી છે મ્યુચ્યુઅલ ફંડ અને વીમા કંપનીઓ દ્વારા. એટલે ક્લિયરલી એફઆઈઆઈ જે માલ ખડકી રહ્યું છે ડીઆઈઆઈ બાય કરી રહ્યું છે, એટલે ક્યાંક બજાર આ રીતના અત્યારે પોઝિટિવ સેન્ટિમેન્ટ ઉપર ટકેલું છે. અને નિફ્ટી 25,000ની આસપાસ જાય તો નવાઈ નહીં પામતા એવું ગયા અઠવાડિયે નિષ્ણાંતોએ જયારે ગુરુવારે આપણે બંધ કર્યું ત્યારે રેન્જ આવી હતી. અન્ય બજારોના પ્રદર્શનની જો વાત કરીએ તો કમોડિટી બજારમાં પ્રેશિયસ મેટલ્સ, એમસીએક્સ પર સોનું 0.3% વધી ₹71,200 10 ગ્રામની આસપાસ છે. એક વૈશ્વિક અનિશ્ચિતતાઓ, સેફ હેવન માંગને કારણે પણ ક્યાંક આ માંગ વધી છે. ચાંદીમાં પણ ઓલમોસ્ટ 0.5%નો વધારો છે. એટલે ભાવને હું અત્યારે એટલે કન્સિડર નહીં કરું કે ભાવ સતત ચેન્જ થતા રહેતો, એટલે ભાવને આપણે ઓલું નહીં કરીએ, પણ ટકાવારીમાં વધારો છે એની આપણે વાત કરીએ છીએ. નોન પ્રેશિયસ અને બેઝ મેટલ્સમાં તાંબુ છે એ ઘટ્યું છે, એલ્યુમિનિયમ છે એમાં પણ ઘટ જોવા મળી. એટલે ઔદ્યોગિક માંગથી જે ઔદ્યોગિક માંગ નથી એને કારણે જે ઘટ આવી રહી છે એને કારણે ઘટ્યું છે. ઉર્જા અને પાવરમાં ક્રૂડ ઓઇલ છે 0.1% ઘટ્યું છે. એટલે એમાં પણ આજે અત્યારે વૈશ્વિક સંકેતો જે રીતના આવ્યા છે અને રશિયાનું ક્રૂડ હવે મળતું થઈ જશે તો એ બજારમાં એક પ્રકારે ઓવર સપ્લાય થશે, એટલે ઓબ્વિયસલી તેલના ભાવમાં ક્યાંક સ્ટેબિલિટી અથવા નીચું જાય એવી સંભાવના અત્યારે દેખાઈ રહી છે. અમેરિકા રશિયાની વાતચીત બાદ પુરવઠા ચિંતાઓ ઘટવાથી નેચરલ ગેસ પણ આમ જે છે એ સ્થિર ભાવો પર જોવા મળ્યો છે. એટલે નેચરલ ગેસ અને ક્રૂડના પ્રોડક્ટ્સ બેઝિકલી તમે જુઓ તો એમાં ક્યાંક સ્ટેબિલિટી આવી રહી છે કે આવી ગઈ છે એમ તમે કહી શકો. કૃષિ કોમોડિટીઝની વાત કરીએ તો કપાસના ભાવ 1.2% વધ્યા છે અને એ સ્થાનિક માંગને કારણે વધ્યા છે. બીજી તરફ ઘઉં અને ચોખામાં પણ વધારો જોવા મળ્યો છે અથવા સ્થિરતા જોવા મળેલી છે, એ પણ જે સ્થાનિક માંગ છે એને કારણે છે. કરન્સી બજારમાં ભારતીય રૂપિયો જે છે એ 0.15% વધીને યુએસ ડોલર સામે 83.70 પર, એટલે એસએનપી નું જે રેટિંગ આવ્યું, જે અપગ્રેડ આવ્યું છે બેઝિકલી સોવરિન રેટિંગ, એને કારણે ઇક્વિટી બજારમાં સકારાત્મક સેન્ટિમેન્ટ જોવા મળ્યું છે, જેને કારણે રૂપિયો ક્યાંક
જેને કહી શકો કે એપ્રિશિએટ થયો છે. મની માર્કેટ્સની જો વાત કરીએ તો 10 વર્ષના સરકારી બોન્ડની yield 6.90% ઘટીને 6.85 થઈ છે. આરબીઆઈના દર ઘટાડાની જે અપેક્ષા છે એને કારણે કોલ મની રેટ છે એ 6.5% આસપાસ સ્થિર રહેશે એવું નિષ્ણાંતો જણાવી રહ્યા છે. તો બીજી તરફ આપણે જો વાત કરીએ ફંડ માર્કેટની, તો ફંડ માર્કેટમાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ જે છે એ 3500 કરોડનું ઇન્ફ્લો લાર્જ કેપ અને ઓટો ફોકસ ફંડ્સમાં આશાવાદી, ડેપ ફંડ્સમાં 1200 કરોડનું મધ્યમ ઇન્ફ્લો છે. એટલે ક્યાંક ઇન્ફ્લો વધી રહ્યું છે મોટા ફંડ્સમાં ને એમાં, એને કારણે ક્યાંક માર્કેટ પોઝિટિવલી અત્યારે ટકી રહેલું છે. બોન્ડ માર્કેટની જો વાત કરીએ તો AAA રેટેડ કોર્પોરેટ બોન્ડ yield 7.2% પર સ્થિર છે અને ઉચ્ચ ગુણવત્તાવાળા બોન્ડની માંગ વધી રહી છે બજારમાં, આવું નિષ્ણાંતો કહી રહ્યા છે. ક્રિપ્ટો માર્કેટમાં બિટકોઇન જે છે એ ઓલમોસ્ટ ઇથેરિયમ, બિટકોઇન આ બધામાં ક્યાંક ને ક્યાંક ભાવ વધ્યા છે અને વૈશ્વિક નિયમનકારી અને અનિશ્ચિતતાઓને કારણે ક્રિપ્ટો બજાર પણ થોડું આમ શાંત છે, પણ એક માઇનર કરેક્શન ક્રિપ્ટોમાં ક્યાંક આવ્યું છે ને એ પોઝિટિવ કરેક્શન છે. મુખ્ય કારણોની જો વાત કરીએ, કમોડિટી બજાર શું કરવા આવું રહ્યું, કે કરન્સી કે મની માર્કેટ કે બોન્ડ માર્કેટ, એમાં પ્રેશિયસ મેટલ્સમાં જે પ્રકારની માંગ છે, સેફ હેવન ડિમાન્ડ જેને કહી શકો તમે, અને જે ફેસ્ટિવલ ડિમાન્ડ આવવાની છે ભારતમાં, એને કારણે સોનામાં ક્યાંક એક પ્રકારે મોમેન્ટમ જોવા મળી રહ્યું છે, સોનામાં અને ચાંદીમાં. કૃષિ કમોડિટીમાં સ્થાનિક માંગ અને ચોમાસાની જે સ્થિતિ છે એને કારણે ટેકાના ભાવ મળી રહેશે અને એને કારણે ક્યાંક એક પ્રકારનું જે સ્થાનિક ડેટા આવ્યો છે છેલ્લા 3 દિવસનો વરસાદ, તો એ ક્યાંક પ્રોત્સાહક છે. એટલે એક સેન્ટિમેન્ટલી કૃષિ ઉત્પાદકોમાં પણ ક્યાંક એક ભાવ થોડો સુધારો જોવા મળ્યો છે. એમાં કરન્સીમાં S&P નું જે અપગ્રેડ છે, DII નો જે ઇન્ફ્લો છે એ રૂપિયાની મજબૂતીને ટકાવી રાખશે. FII નો આઉટફ્લો સ્ટ્રોંગ છે, છતાં આ પરિસ્થિતિઓની સામે રૂપિયો મજબૂતીથી ટકી રહેશે એવું નિષ્ણાંતોનું માનવું છે. મની અને બોન્ડ માર્કેટમાં આરબીઆઈના દરના ઘટાડાની અપેક્ષા છે અને સ્થિર ફુગાવાથી બોન્ડ માર્કેટમાં એક પ્રકારની સ્થિરતા જોવા મળી રહી છે. અને ક્રિપ્ટોમાં બહુ સ્પષ્ટપણે આપણે છેલ્લા ઘણા અઠવાડિયાથી વાત કરી છે કે ક્રિપ્ટોમાં ભારતમાં થાય છે ટ્રેડિંગ, પણ અત્યારે નિયમનકારીની રાહ જોવાઈ રહી છે કે કયા પ્રકારના નિયમો આવે છે, અને એના કારણે ક્રિપ્ટો ટ્રેડિંગ ક્યાંક ભારતમાં આમ તમે જોવા જાવ તો શાંત પરિસ્થિતિમાં જોવા મળે છે. મુખ્ય સમાચારો જેને કારણે આ બધી અસરો થઈ, એમાં મેક્રો ડેટા છે, કોર્પોરેટ એક્શન, એટલે કોર્પોરેટ એક્શનમાં જેકે ફાર્મા છે, નેટકો ફાર્મા, જેકે પેપર છે, નેટકો ફાર્મા છે, કોલ ઇન્ડિયા સહિતની 100 થી વધુ કંપનીએ ડિવિડન્ડ અને સ્ટોક સ્પ્લિટ જાહેર કર્યા છે. એટલે શેર વિશેષ જે બધી ગુડ રિટર્ન્સની જે સંભાવના હોય છે કે ક્યાંક સેન્ટિમેન્ટ કામ કરતું છે, ક્વાર્ટરલી અર્નિંગ્સ, આ બધું. અમેરિકા રશિયાની જે સમિટ છે એમાં વ્લાદિમીર પુટિનની અને જે રીતના અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની જે વાત થઈ, એમાં ચોક્કસપણે રશિયન તેલ પુરવઠોની જે ચિંતા હતી હવે ક્યાંક ઘટી ગઈ છે, એટલે માલ વેચી શકશે. એટલે વેઇટ એન્ડ વોચ જેવું છે અને એને કારણે વૈશ્વિક અને ભારતના બજારને ક્યાંક ટેકો મળ્યો છે. જીએસટીમાં સુધારાની જે વાત છે, 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસના ભાષણમાં પ્રધાનમંત્રી મોદીએ જીએસટીના સ્લેબ 5% થી 18%, લક્ઝરી વસ્તુઓ માટે 40% સ્લેબ સરળ બનાવવાની યોજના જાહેર કરી છે. એટલે એની પણ અસર ક્યાંક જોવા મળી છે. દિવાળી સુધીમાં એનો અમલ જો કરવામાં આવે તો આથી ઓટો અને ગ્રાહક શેરોમાં સારો ઉછાળો આપણને જોવા મળી શકે છે આગામી દિવસોમાં. એટલે ઈ સેક્ટરના, ખાસ કરીને FMCG અને ઓટો સેક્ટરના શેર ઉપર નજર તમારી જમાવેલી રાખજો. S&P નું જે રેટિંગ અપગ્રેડ આવ્યું છે, S&P ગ્લોબલે જે 17 ઓગસ્ટે ભારતનું સોવરિન રેટિંગ BBB કર્યું, જેનાથી નાણાકીય અને બેન્કિંગ શેરોને એક પ્રકારનો ટેકો મળ્યો છે. અને મેક્રો ડેટા એપ્રિલ-ડિસેમ્બર 2024 માટે જીએસટી કલેક્શન 9.1% વધ્યું છે અને એડવાન્સ ટેક્સ કલેક્શન 21% વધ્યું છે. એટલે મજબૂત આર્થિક એક્ટિવિટીઝ દર્શાવે છે દેશમાં, અને એને કારણે પણ આપણે આ પ્રકારનો સેન્ટિમેન્ટ બજારમાં જોઈ રહ્યા છીએ. 18 થી 22 ની વચ્ચે આવનારા જે IPOs છે એમાં બજાજ હાઉસિંગ ફાઇનાન્સનો ઇશ્યુ સાઇઝ ઓલમોસ્ટ 6,500 કરોડ જે 19 ઓગસ્ટે ખુલી રહ્યો છે અને ભાવ એનો જે બેન્ડ છે 66 થી 70 ની આસપાસ છે. નિવા બુપા હેલ્થ ઇન્સ્યોરન્સ છે, ઇશ્યુ સાઇઝ 3,000 કરોડની છે, 20 ઓગસ્ટે ખુલે છે. એનો ભાવનો જે બેન્ડ છે 74 થી 78 ની વચ્ચે છે. ઓલા ઇલેક્ટ્રિક ઇશ્યુ સાઇઝ 5,500 કરોડ 18 ઓગસ્ટે ખુલે છે. એનો જે ભાવની જે સંભાવના છે 72 થી 76 ની આસપાસ છે. પ્રીમિયર એનર્જીઝ એનો ઇશ્યુ સાઇઝ 2,800 કરોડ અને 19 ઓગસ્ટે ખુલે છે અને લગભગ એમ તમે માનો કે એનો ભાવ જે છે 450 થી 475 ની બેન્ડ વચ્ચે જોવાઈ રહ્યો છે. SME IPO સેજિલિટી ઇન્ડિયા વગેરે ઇશ્યુ સાઇઝ 600 કરોડ છે. 21 ઓગસ્ટે NME SME પ્લેટફોર્મ ઉપર, સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝીસનું જે પ્લેટફોર્મ છે NSE ઉપર, એના ઉપર ખુલવા જઈ રહ્યો છે. આઉટલુકની વાત કરીએ, કારણ કે આજે સોમવાર છે એટલે એક પ્રકારના વીકલી આઉટલુકની જો આપણે વાત કરીએ તો વીકલી આઉટલુકમાં પરિસ્થિતિ છે કે નિફ્ટી મજબૂત રહેવાની અપેક્ષા છે. જે મેં સ્ટાર્ટિંગમાં કહ્યું હતું, નિફ્ટી જે છે 24,337 પર સપોર્ટ અને 24,800 થી 24,500 પર રેઝિસ્ટન્સ. એટલે 24,800 ઉપર તો આજે ગયો છે અને 24,500 ઉપર રેઝિસ્ટન્સ. આજે જે નિફ્ટી છે એ લગભગ એમ તમે માનો ને કેટલાય બંધ રહ્યો છે 24,876 ઉપર, એટલે 24,25,000 સુધી તો રેઝિસ્ટન્સ આવવાની સંભાવના છે.
24,750 થી ઉપર બ્રેકઆઉટ થી 25,000 તરફ ગતિ કરશે. અને જીએસટી સુધારા અને ડીઆઈ ખરીદીથી એફઆઈ નું જે વેચાણ છે એની સામે જે ડીઆઈ ટકી રહ્યા છે, અમેરિકન ટેરિફ ગેમની જે મર્યાદા જે છે બધી, એને કારણે ક્યાંક આ મોમેન્ટમ એક પ્રકારે રોકાણકારો માટે ફાયદાકારક અથવા જે ડેલી રમતા એના માટે ફાયદાકારક રહી શકે છે. એમાં ખાસ કરીને ઓટો, નાણાકીય અને એફએમસીજી સેક્ટર્સના શેર ઉપર ધ્યાન આપવું એવું નિષ્ણાંતો કહી રહ્યા છે. મુખ્ય ટ્રિગર્સ યુએસ ફેડની જે મિનિટ્સ ઓફ મીટિંગ આવશે, યુએસ ફેડરલની જે આપણે જેમ આરબીઆઈ છે તેમ યુએસ ફેડરલ રિઝર્વ છે, એની જે મિનિટ્સ ઓફ મીટિંગ આવશે, ટ્રમ્પ પુતિનની મિટિંગના પરિણામો અને સ્થાનિક પીએમઆઈ ડેટા, આ બધી વસ્તુઓને કારણે ક્યાંક આંકમાં પોઝિટિવ રહેવાની સંભાવના દેખાઈ રહી છે. ભારતીય કમોડિટી બજારમાં પ્રેશિયસ મેટલ, સોનું અને ચાંદી વૈશ્વિક અનિશ્ચિતતાઓની નજીવી વૃદ્ધિ જોવા મળી શકે છે અને એક પ્રકારનો એક સપોર્ટ સિસ્ટમ બિલ્ટઅપ થાય એટલે એક રેન્જ બાઉન્ડ ટ્રેડિંગ થશે એમાં, એવી એક સંભાવના જોવાઈ રહી છે. ફેસ્ટિવલની ડિમાન્ડ કેવી નીકળે છે ઇન્ડિયામાં ડેફિનેટલી જોવાનું રહેશે. બેઝ મેટલ્સ અને ઉર્જાની જો વાત કરીએ તો તાંબુ અને ક્રૂડ કોઇલ વૈશ્વિક માંગોની ચિંતાથી દબાણમાં છે અને એને કારણે ક્યાંક રેઝિસ્ટિવ પ્રાઇસ રેન્જમાં અત્યારે પ્લે કરી રહ્યું છે. કૃષિની જો વાત કરીએ તો કપાસને ઘઉંના ભાવ સ્થાનિક માંગને કારણે ચોમાસાની જે ડેટા આવ્યો છે એની જે પ્રગતિ છે એની મજબૂતીને કારણે ક્યાંક વધશે એવી સંભાવના એગ્રી સેક્ટરના જે એક્સપર્ટ છે એ કહી રહ્યા છે. ભારતીય કરન્સી બજારની વાત કરીએ તો રૂપિયો 83.50 થી 84 ની રેન્જમાં ટ્રેડ કરશે એવી એક સંભાવના દર્શાવાઈ રહી, એટલે રૂપિયો એપ્રિશિએટ થઈ રહ્યો છે આમ તમે જોવા જાવ તો. અને ભારત સરકારની જે ટૂંકમાં આરબીઆઈ નો હસ્તક્ષેપ છે કે ડીઆઈ નો જે પ્રકારનો ઇન્ફ્લો છે એ ક્યાંક રૂપિયાની સ્થિરતાને કાયમ રાખશે એવું નિષ્ણાંતોને લાગી રહ્યું છે. ભારતીય ક્રિપ્ટો બજારની વાત કરીએ તો બિટકોઇનમાં થોડી મુવમેન્ટ થવાની સંભાવના છે પ્લસ માઇનસ, પણ ભારતમાં તો ખાસ કરીને જે નિયમનકારી સ્પષ્ટતાની હજી રાહ જોવાઈ રહી છે એટલે એ દિશામાં તો કઈ અત્યારે બહુ થઈ નથી રહ્યું. નિષ્કર્ષ જો આપણે કાઢીએ આજના બજારનું, તો આજના બજારમાં ભારતીય બજારનું મજબૂત પ્રદર્શન, સ્થાનિક સુધારાઓ જે છે, જે વાત આવી છે જીએસટીના સ્લેબ ઘટાડવાની, ઈ વૈશ્વિક સંકેતો અને મેક્રો ઇકોનોમિક મજબૂતીનું પરિણામ છે. જીએસટીના સુધારા અને એસએનપી અપગ્રેડ સકારાત્મક રીતે એક પ્રકારે સ્થાપિત કર્યો છે બજાર માટે, પરંતુ રોકાણકારો એફઆઈ આઉટફ્લો અને ભૂ રાજનૈતિક વિકાસ, ખાસ કરીને અમેરિકા ભારત વ્યાપારની જે ગતિશીલતા છે એના પર પણ ધ્યાન રાખવું જોઈએ. એક પ્રકારનું એક કોશનરી મોમેન્ટ ક્યાંક આવશે એવું નિષ્ણાંતો કહી રહ્યા છે. એટલે બસ આ હતું આજનો રોજમેળ, આવતીકાલનું વૃત્તાંત. મને હિમાંશુભાઈની રજા આપશો અને આવા અહેવાલો માટે જોતા રહો. આપનું જે પ્લેટફોર્મ છે ધ ગુજરાત રિપોર્ટ, એના પર ગુજરાતી ભાષામાં અને હિન્દી ભાષામાં મયુર જાની ઓફિશિયલ પર.